દીકરો હતો પણ એ આવી હાલતમાં મૂકીને વયો જશે એમને. હજી દીકરો હતો એ પણ મૂકીને જતો હા રહ્યો છે. એ જતો રહેશે. અને દિવસ જાય તો રાત નથી જાતી, રાત જાય તો દિવસ નથી જાતો. અમે આવી રીતે છીએ ત્યારે. તો બેન પહેલા તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? વસંતબેન. વસંતબેન. અને તમારું કાકા? મારું નન્નુભાઈ. નનુભાઈ. હા, નન્નુભાઈ. ઠીક. તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો કોઈ નથી, અમે બે જ છીએ. છોકરો રહેશે દેશમાં. એટલે છોકરો છે પણ એ અલગ રહે છે, તો એ તમને નથી રાખતો? નહીં, કાંઈ નથી મદદ કરતો. એ કવડો છે? એ આ ભાઈ જેવડો છે. હમ. એ કાંઈ ધ્યાન દેતો નથી. પહેલેથી જે નાનો હતો ત્યાંથી જ વીએ જશે. અચ્છા, એટલે નાનો હતો ત્યારથી તમારાથી અલગ જતો રહ્યો છે. અલગ. તો બેન હાલમાં શું તકલીફ પડે છે? અત્યારે તો અમારે ખાવાની ને બધી તકલીફ બહુ પડે છે. ઘરમાં હોય નહીં તો કેવી રીતે ગોદવવું? આવું ડાયમંડનું ને એવું કરવી છે તો એમાં કંઈ થતું નથી. પૈસા ટાણે આવે નહીં તો પછી ઘરમાં લાવવું કેવી રીતે? એટલે એ વાંધો પડે છે અમારે. ને આ 25 વર્ષ આને એક્સિડન્ટ થયેલું છે. અને જે ઘરમાં હતું એ બધું દવાખાનામાં નાખી દીધું. હવે કાંઈ ઘરમાં છે નહીં. તો અત્યારે અમારે એ તકલીફ પડે છે કે અમારે ખાવાનું ઘરમાં કાંઈ નથી. તો અમારે કેવી રીતે બેયને ગોદવવું એમ. અને તકલીફ શું છે મારા કાકાને? એટલે એક્સિડન્ટ થયું હતું તો એટલે એને એક્સિડન્ટ હીરાગામાં જતા હતા ને એક્સિડન્ટ થયું તો 3 મહિના કોમામાં વહી જતા. સરકારી દવાખાનામાં જમી મિલમાં હતા. 2 વર્ષ મેં ખાટલે સેવા કરી. તો ઘરમાં આ ઘરેણું એવું હતું એ બધું વેચીને મેં દવા કરાવી. પછીનું તો કાંઈ છે નહીં. 25 વર્ષ હું આમ કરું છું. બહાર ક્યાંય જવાતું નથી. એને મૂકીને મારે ક્યાં જવું? આંખમાં દેખાતું નથી, અંધાપો છે. અને કાને સંભળાતું નથી. એટલે આંખે જોઈ જ નથી શકતા બિલકુલ? સોડું નહીં. તમે કાકા બિલકુલ નથી જોઈ શકતા? અને આમ બધી ખબર પડે એમ માણસ બેઠો હોય. અચ્છા, અડો તો જ ખબર પડે કોઈ બેઠું છે? હા એમ. ને અમુક ને કોઈ આ મહેમાન આવે તો બોલી માથે ઓળખાય જાય ને તો ઓળખાય જાય. ને હલીથી ખબર પડે કે માણસ બેઠો હોય. એટલે 100% બ્લાઇન્ડ છે. હા, ત્યારે આ દુઃખ જોઈને તો અમને એમ થાય છે કે શું કરવું મારે એમ. એટલે શું દુઃખ થાય છે બેન? દુઃખમાં આ જ તે બસ. ઘરમાં કાંઈ હોય નહીં, પછી પૈસા ટકો ન હોય, ઘરમાં કાંઈ વાપરવાનું હોય તો આપણે શું કરીએ કે આને દવાખાને હાલતા દવાખાનું આવી જાય તો મારે દવાખાને કેવી રીતે એને લઈ જવા? જો ઘરમાં ચૂલો નથી, કાંઈ નથી. આ બાટલો ઉયો જાય તો પૈસા ન હોય તો અમારે શું કરવું? બંતણે હું લઈ આવું અહીંથી ક્યાંકથી, પછી હું રોટલા કરીને ખાઈ ગઈ જો હોય તો. એટલે ઘરમાં ચૂલો પણ નથી. તો રસોઈ નહીં બધું? રસોઈને એવું પછી બંતણને એવું ક્યાંકથી લાકડા લઈ આવીને એમ ધાબે હું રોટલાને એવું કરું. તો બા અત્યારે ઘરનું ગુજારણ કઈ રીતના ચલાવો? બસ આવી જ રીતે ચલાવું છું. ભૂખ્યા તરસ્યા રે શું કરું કયો? તો આજે કમાવાવાળું બીજું કોઈ જ નથી? કોઈ નથી. અત્યારે અમે જો બે જ છીએ. અમારે આમાં આવે અને હું 5 પૈસા આવે તો જો 5 રૂપિયાનું 10 રૂપિયાનું લઈ આવું અને એ મેં ખાઈ ક્યારેક ગાંઠિયા લઈને ખાઈ લઈ. એવી રીતના દિવસો પસાર કરો? હા. આજના સમયમાં પણ તમે આવી હાલત સાથે જીવો છો. ખરેખર આજે તમારી વાત સાંભળીને બહુ દુઃખ લાગ્યું. દિવસે જો આમ કાઢી નાખી તો રાત નથી જતી, રાત જાય તો દિવસ નથી જતો. તો કેટલા સમયથી આવી જ પરિસ્થિતિ સાથે જીવો છો બેન? અમે તો 25 વર્ષ ઉપર થઈ ગયું છે. પણ પહેલાં હું ઘરકામને એવું કરતી તો 100 રૂપિયા 200 રૂપિયા આવતા તો એવી રીતે હું દવાખાનું હકાવતી ને બધું કરતી. પણ અત્યારે એવું કાંઈ નથી થતું તો મારે ઘેરે એની સેવા કોણ કરે? અચ્છા, એટલે અત્યારે ક્યાંય બહાર નથી જઈ શકતા? ક્યાં જવું? આને મૂકીને ગયો લ્યો. એ વાત બી સાચી છે, કારણ કે 100% બ્લાઇન્ડ છે. એટલે મારે એને મૂકીને ક્યાંય જવાય નહીં. એટલે હું એમ ક્યાંય જઈ શકતી નથી. અને બેન આ રૂમ ભાડાનો છે? હા. કેટલું ભાડું છે આમનું? લે છે વધારે પણ અમારી પાસે 2000 લે છે અત્યારે ને. એનાય તે 5-6 હજાર સડી ગયા છે. અમે કીધું અમારી પાસે અત્યારે કાંઈ છીએ નહીં. એટલે 3-4 મહિનાનું ભાડું ચડી ગયું છે અને 2000 રૂપિયા મહિનાનું ભાડું છે. હા, નકર 4000 લે છે પણ અમારા 2000 લે છે. અને બેન તમે આ જે સાડીમાં જે સ્ટોન લગાવવાનું કામ કરો છો તો એમાં કેટલા રૂપિયા મળી જાય છે દરરોજના? એમાં મારે 400-500 નું થાય તો એ પૈસા મને ટાણે મળે નહીં. 2 મહિને એમ મળે તો ત્યાં લગી મારે શું કરવું?
એટલે 400-500નું એક દિવસમાં કે મહિનાનું? નહીં મહિને થાય ભાઈ. મહિનાનું 400-500 રૂપિયાનું. તો એની 400-500 સેવા રૂપિયા. જાજી મારે કરવાની, એટલે મારે આ કામ ઓછું થાય અને ઘેરે રહેવું પડે, બહાર ક્યાંય જવાતું નથી. તો આજે 400-500 રૂપિયામાં ઘરનું ગુજરાન ચાલી જાય? નથી ચાલતું એટલે તો કહું છું. તો ત્યારે શું કરો, મતલબ પૈસા ન હોય ત્યારે? ન હોય તો પછી હું 10-5 રૂપિયા બધેથી આજુબાજુમાં ગમે ત્યાંથી માંગીને હું લાવીને એને ખવડાવું પીવડાવું છું. તો બેન, હાલમાં અમે તમારી શું મદદ કરીએ? એટલે હાલમાં અત્યારે મને તો કરિયાણું તમે કરો, અમારે એ જ જાજુ છે અત્યારે. હું કે મને ખાવા પીવાનું જ કાંઈ નથી અત્યારે. એટલે જમવાનું કાંઈ છે જ નહીં અત્યારે. હમ. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમે ચોક્કસથી તમને સપોર્ટરૂપ બનીશું. અને પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બા. આજે ભલે તમારો દીકરો છે પણ તમને રાખતો નથી, પણ આજે અમે તમારા દીકરા બનીને તમને સપોર્ટરૂપ બનીશું. ઠીક છે બા, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, હાલ અમે સુરતની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. અને ખાસ વાત તો એ છે કે કાકા 100% બ્લાઇન્ડ છે. કાકાને કંઈ દેખાતું નથી, અંધાપો છે. અને બા સાડીમાં સ્ટોન લગાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. અને બાએ કીધું એ પ્રમાણે કે અત્યારે તમારી એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે અમે 5 રૂપિયાના ગાંઠિયા ખાઈને અમારા દિવસો પસાર કરી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી. છેલ્લા 25 વર્ષથી અમે આવી હાલત સાથે જીવી રહ્યા છીએ. દીકરો તો છે પણ અમને ખબર નથી કે મારો દીકરો ક્યાં છે. છેલ્લા 25 વર્ષથી દીકરો અમને છોડીને જતો રહ્યો છે. દીકરાનો અમારી પાસે કોઈ કોન્ટેક નથી, અમારી પાસે કંઈ ફોન પણ નથી, અને કોઈ પણ પ્રકારનો દીકરા સાથે કોઈ કોન્ટેક પણ નથી. અમે સાવ નિરાધારની જેમ, નિસંતાનની જેમ પોતે રહી રહ્યા છે, ભાડાના મકાનમાં રહે છે. તો દોસ્તો, હર હંમેશા માટે આવા નિરાધાર લોકોને હંમેશા સપોર્ટ બનવું જોઈએ, જેથી કરીને આવા નિરાધાર પરિવારોને જે પણ તકલીફો પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે. તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કે કેવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને ખાસ વાત તો એ છે કે આ પરિવારે કીધું હતું એ પ્રમાણે કે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી. અમારી પાસે જમવાનું હોય તો અમે બનાવીએ છીએ, અમારી પાસે ચૂલો પણ નથી, અમારી પાસે ગેસ હોય ત્યારે અમે રસોઈ બનાવીએ છીએ. ક્યારેક તો અમે ભૂખ્યા પણ સૂઈ જઈએ છીએ, અથવા 5 રૂપિયાના ગાંઠિયા લઈને અમે અમારા દિવસો પસાર કરી રહ્યા છીએ. પણ દોસ્તો, અત્યારે તો આ પરિવારની જે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું બધું જ 1 વર્ષ ચાલે એટલું બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી, પરિવારને જે ભૂખ્યા રહેવું પડતું હતું, એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સારુબેન રમેશભાઈ શાહ, જે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ આજે આવા નિરાધાર લોકો માટે હર હંમેશને માટે સપોર્ટરૂપ બને છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ સારુબેન અને રમેશભાઈ શાહનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે, પણ આજે કેવું લાગે છે રાશન આવ્યા પછી? અમને બહુ સારું લાગે છે. આજ તો તમે દીકરા થઈને ઊભા રહેશો, અહીંયા અમારી મદદ કરી છે તમે, તો આજ અમને બહુ સારું લાગે છે.
તમે પણ આગળ વધજો અને ખૂબ હમણાં સારું કર્યું તમે. થેન્ક યુ સો મચ બેન. અને આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સારુબેન રમેશભાઈ શાહ, જે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ આજે આપણું ધ્યાન રાખે છે. તો તમે આજે સારુબેન રમેશભાઈ શાહના પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો? એનો ખૂબ ખૂબ આભાર. ને અમારું સારું કર્યું, અમારી બધી વસ્તુ લાવી દીધી, અમને બહુ સારું લાગ્યું. ખૂબ એ આગળ વધશે અને ખૂબ કમાશે. થેન્ક યુ સો મચ બેન. ખુશ છો ને આજે? હા, બહુ ખુશ થઈ. શું તકલીફ પડતી હતી પહેલા? તો બહુ જમવામાં ને બધે બહુ તકલીફ પડતી હતી. હવે હવે બહુ સારું લાગ્યું અમને આજ તો. હવે તકલીફ નહીં પડે ને બેન? નહીં નહીં. હવે 1 વર્ષ ચાલે એટલું બધું જ અનાજ કરિયાણું અત્યારે આવી ગયું છે, જેથી કરીને તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે ને હવે તમારે ગાંઠિયા ખાઈને નહીં સૂઈ જવું પડે. હવે નહીં હોવું પડે. ખુશ છો ને આજે? હા, આજ તો બહુ ખુશ થઈ. આજ તો તમે દીકરા થઈને ઊભા રહ્યા છો, અમને બહુ સારું લાગ્યું. અને અમે બપોરનો દિવસ અમે કેવો કાઢ્યો હતો આજ, કે ટાઢો રોટલો ખાઈને અમે સૂઈ ગયા હતા. તો આજ અમને બહુ સારું લાગ્યું. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો, હવે તમારે ટાઢા રોટલા ખાઈને નહીં સૂવું પડે. અને તમે જે કહેતા હતા કે ક્યારેક ક્યારેક તો તમારે ભૂખ્યા સૂવું પડતું હતું, પણ હવે તમારે ભૂખ્યા નહીં સૂવું પડે. હવે તમારી પાસે 1 વર્ષ ચાલે એટલું બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે. અને આજે સંપૂર્ણ રાશન કરિયાણા માટે સારુબેન રમેશભાઈ શાહનો પૂરો પરિવાર તમને સપોર્ટિવ બન્યો છે. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો થેન્ક યુ સો મચ સારુબેન રમેશભાઈ શાહ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ સારુબેન રમેશભાઈ શાહ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક જરૂરિયાતમંદ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો કંઈ વાંધો નહીં બેન, સારું ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે બેન? સારું ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો બેન. ખુશ છો ને આજે? ખુશ થઈ બહુ. આજ તો ખુશ થઈ. તમે આજ તો દીકરા થઈને ઊભા રહેશો. આજ અમારી મદદ બહુ કરી છે અને તમે આગળ વધશો તો અમારી સેવા કરશો ને એવી રીતે. તમે બિલકુલ ખૂબ સાચી વાત છે. અમે કમાવો. તમારા દીકરા છીએ અને દીકરા બનીને જ આજે અમે તમને સપોર્ટરૂપ બન્યા છીએ. કેમ રડો છો બા? બસ આ તકલીફ હતી એટલે. હવે કે આજ તકલીફ તો નહીં પડે તમે, ને? હા, આજ તો તમે બહુ સારું કર્યું અમારું, એટલે ખુશ ના આહોડા છે. બસ બા હંમેશા ખુશ રહો અને પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. હવે તમારે તકલીફ નહીં પડે. ઠીક છે બા? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો બસ દોસ્તો, અત્યારે આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટના હિસાબે આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ તો કરી જ છે. પણ તમારી આસપાસ પણ જો આવો કોઈ જરૂરિયાત અથવા આવો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટર બનવાની કોશિશ કરજો. કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા આવા પરિવારો છે જે આવા દીકરા હોવા છતાં પણ આવા મા બાપને કાઢી મૂકતા હોય છે, તરછોડી દેતા હોય છે. પણ આપણે એમાં તો કંઈ ના કરી શકીએ, કારણ કે આજના દીકરાઓ જેવા થઈ ગયા છે અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો થયો છે, છતાં પણ આજના દીકરા આવું કરે છે. પણ ખબર નહીં હવે આવું કેમ થતું હશે. પણ આપણે તો બસ આવા નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારની મદદ કરવાની કોશિશ કરતા હોય છે. તો બસ દોસ્તો, આજ માટે એટલું છે. મળે છે નેક્સ્ટ સ્ટુડિયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.